નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 16 ડિસેમ્બર 2023. ગઈકાલે આપણે આ અંત્યનું 36મું વચનામૃત થોડું ઘણું ચલાવ્યું હતું, પરંતુ રેકોર્ડિંગના અભાવના હિસાબે આજે પાછા ફરીથી ચલાવીએ છીએ. સંવત 1885ના વૈશાખ સુધી પડવાને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને લક્ષ્મી વાડીએ પધાર્યા હતા અને તે વાડી મધ્યે જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે, જેને વિશે એ પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં, તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે, જેણે કરીને તેમાંથી નિશ્ચયમાંથી પડી જાય તે પણ કહો. પછી સર્વે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સમાધાન કર્યું પણ થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા અને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. શું વાત આવી? પહેલાં બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે પુરુષોત્તમ ભગવાન. બ્રહ્મજ્યોતિ એટલે ચિદાકાશ. એ ચિદાકાશ મધ્ય એમ કહે કે એટલે શું છે, ભગવાનની જે કાલે આપણે ગઈકાલે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે ચતુષ્પાદ વિભૂતિમાં ત્રિપાદ જે છે તે ચિદાકાશના છે, એટલે અક્ષરધામમય જે વિભૂતિ કહી તે, અને એક પાદમાં જ આપણી આ લીલા વિભૂતિ આવી જાય છે. તો એ જે ત્રિપાદ વિભૂતિ પરમાત્માની કઈ ચિદાકાશવાળી, એને વિશે પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડના નાયક જે સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ કયા તે અષ્ટગુણ જે જીવને આપે છે, તે પરમાત્મા નિત્યો નિત્યાનામ, જેમ જીવ માટે કહ્યું છે કે જીવ નિત્ય છે, એમ પરમાત્મા તો નિત્ય જ છે. તો એ અક્ષરધામને વિશે કાયમ માટે બિરાજમાન છે. કેવા? અનાદિ સદા સાકાર મૂર્તિ. અનાદિ એટલે ઉત્પત્તિને વિનાશે રહિત છે. એ પરરૂપ ભગવાનનું ક્યારે ઉદ્ભવ્યું હતું, એ પરરૂપની કઈ જન્મતિથિ છે, જેમ બીજા અવતારોની જન્મજયંતિ કે જન્મતિથિ હોય એમ એ પરરૂપની કોઈ તિથિ કે કોઈ વાર શાસ્ત્રોમાં તમને મળશે નહીં. કારણ કે એ પરરૂપ અનાદિ છે. એ ચિદાકાશ જે છે તે અનાદિ છે, જીવ અનાદિ છે, અને ભગવાનની માયા જે છે તે પણ અનાદિ છે. પણ એ પરરૂપને વિશે વિશેષ એવો છે કે એ પરરૂપ જે છે તે કાયમ માટે પોતાના ધામમાં બિરાજમાન છે અને સદા સાકાર છે. એટલે એ સદા સાકાર ભાવની ઉપાસના હોવી જોઈએ તે બરાબર. એટલે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા, એટલે એ પહેલાં ભગવાનને સદા સાકાર સમજવા. પછી શું કહ્યું કે ભાઈ તેના જે સર્વે અવતાર છે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. એટલે એ સર્વે અવતાર જે છે એ અક્ષરધામની જે મૂર્તિ એમાંથી થાય છે. એટલે એ અવતાર જે છે તે બધા અક્ષરધામની મૂર્તિમાંથી થાય છે. એટલે અક્ષરધામસ્થ જે મૂર્તિ જે છે, પરરૂપ જે છે એ અવતારી છે. હવે એ પરરૂપ અવતારી છે અને અવતાર જે થયા તે બધા અહીંયા થાય છે તે થયા, એટલે અહીંયા આવે તે બધા અવતાર કહેવાય. અવતારીનો અર્થ શું થયો? તો જેમાંથી અવતાર પ્રગટે તે બધી એ અવતારી. એટલે પછી એ ભગવાનના કોઈ પણ અહીંયા જે પ્રગટે તે બધા જેટલા પણ થાય તે બધા અવતાર કહેવાય. અને અવતારી જે છે તે તો અક્ષરધામમાં કાયમ માટે રહી જ છે. એકચ્યુઅલી લોકો જે કહે છે ને કે આ વખતે તો અવતારી પોતે આવ્યા કે અક્ષરધામમાંથી પાદરા પધાર્યા, પણ અક્ષરધામમાંથી પાદરા પધાર્યા કે અવતારી પોતે આવ્યા એવું કહી તો કે અવતારી પોતે અહીંયા આવી ગયા સમજો, તો અક્ષરધામ કંઈ ખાલી થોડું થઈ ગયેલું, નવરું થોડું થઈ ગયેલું. અક્ષરધામમાં તો એ પરરૂપે ભગવાન કાયમ માટે બિરાજમાન જ છે સમજો, એમાં કંઈ ફેર નહીં પડતો. તો રામ શ્રી કૃષ્ણ હોય કે રામચંદ્ર ભગવાન હોય કે પછી શ્રી સ્વામિનારાયણ ભગવાન હોય, જેને આપણે આપણા ઈષ્ટદેવ કહીએ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, તમે જે તે કહેવું તે નામ જે છે તેનો નામી જે છે તે એક જ છે. જેમ આપણા ઘણા કલ્યાણકારી ગુણ પરમાત્મામાં ને આપણામાં રહ્યા હોય, પણ એનો ધર્મી જે હોય તે એક હોય. ધર્મ ભલે અલગ અલગ હોય પણ ધર્મી એક જ છે. પરમાત્માના અનંત કલ્યાણકારી ગુણ છે તેમ નામી એક છે, ધામી એક છે સમજો. પણ એ પરમાત્માના અવતાર ઘણા છે, નામો ઘણા છે. હવે એ ભગવાન જ્યારે પોતે અક્ષરધામમાંથી સંકલ્પ કરીને અહીંયા આવે ત્યારે એ પરમાત્મા અહીંયા આવવાનું કોઈ કારણ જે છે
નિમિત્ત કારણ એ ઊભું કરે, પોતાના સંકલ્પે કરીને એ નિમિત્ત કારણ પરમાત્મા ઊભું કરે અને આ લોકમાં આવવાનું પ્રયોજન જે છે એ પ્રયોજન પરમાત્મા પોતે પૂરું પાડે અને પછી એ પ્રયોજન કરીને ભગવાન જ આ લોકને વિશે આવે અને આવે ત્યારે અક્ષરધામમાં જે ભગવાન છે તેવા ને તેવા દીખતો તું દીખતો એ બીજું રૂપ એનું એ જ છે, અવતાર જે છે તે. એ અવતાર જ્યારે અહીંયા આવે તેમાં અને પર રૂપમાં અણુ સરખો પણ ફરક નથી એવું માનવાનું છે, એ જ આપણો નિશ્ચય છે. પછી એ અહીંયા આવે ત્યારે ભગવાનના ચરિત્રો નથી જોવાના, કારણ કે ભગવાન પોતે જે કંઈ ચરિત્ર કરે એમાં ઘણા ચરિત્રો દિવ્ય હોય કે જે સામાન્ય જીવ ન કરી શકે એવા હોય, ઘણા ચરિત્ર અતિ દિવ્ય હોય, બરાબર, એટલે બહુ આપણી બુદ્ધિની બહારના. અને ઘણા ચરિત્ર કેવા હોય કે માનુષ હોય કે જે આપણા જેવા મનુષ્ય કરતા હોય તેવા, અને બીજા ઘણા ચરિત્ર કેવા હોય મનુષ્ય હોય એનાથી પણ નીચા હોય, સમજો, જે આપણા જેવા નોર્મલ માણસ ન કરે એવા. તો ત્યારે ભગવાનના જે કોઈ ચરિત્ર હોય એ ચરિત્રને વિશે જે કોઈ ભગવાનનો ભક્ત હોય એ કદાપી દોષ પરઠે નહીં, પણ એ કહે કે ભગવાનના દરેક ચરિત્ર મારા માટે કેવા છે, લાભદાયક છે, મારા માટે કલ્યાણકારક છે, એમ સમજીને એ ભગવાનનું જે ભજન કરે અને ભગવાનના ચરિત્રો જે ગાતો હોય, ગુણોને જે ગાતો હોય, એનું કીર્તન કરતો હોય, એ બધા જીવ જે છે તે તરી જાય. અને જે એને વિશે અવગુણ પરઠે કે આ ખાલી કહેવા પૂરતા ભગવાન છે પણ એ પણ આપણા જેવા જ છે ને, એને પણ ભૂખ લાગે છે ને, એ પણ ખાય છે ને, એ પણ દૈનિક ક્રિયા કરવા જાય છે, એ પણ સવારે ઉઠે છે ને રાત્રે સૂઈ જાય છે ને, એનામાં પણ ક્રોધ આવે છે અને એ પણ રાસ રમવા જાય છે ને, એને પણ ઘરમાંથી ભાગી જવાનું થાય છે. તો એ કહે કે આપણામાં ને એનામાં શું ફરક છે? તો જે નાસ્તિક જીવ જે છે, ભગવાનથી વિમુખ જે જીવ છે તેને ભગવાનના ચરિત્રોને વિશે દોષ દેખાય છે. જેમ શિશુપાલ હતો એને ભગવાનના દરેક ચરિત્રોમાં દોષ જ દેખાતો હતો, પણ જે ભગવત ભક્તો છે પાંડવો જેવા એને ભગવાનના દરેક ચરિત્રો રૂડા રૂપારા વાલા લાગે છે. હવે તમારે કઈ કેટેગરીમાં તમારી ગણતરી કરવી છે તે તમારે જાતે નક્કી કરવાનું. તમારે ભગવાનના ભક્તો થઈને ભગવાનના ભક્તની કેટેગરીમાં આવીને ભગવાનના કોઈપણ ચરિત્રોમાં દોષ ન પરઠ્યા વગર ભગવાન પાસે જવું છે કે પછી દોષ પરઠીને અસુરોની કેટેગરીમાં આવવું છે, એ તમારું ડિસિઝન છે. એટલે શું કહ્યું કે એ જે ભગવાન જે છે તે શું કહ્યું કે ભાઈ તેમના સર્વે અવતાર છે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. જે તે ભાવે કરીને એટલે ભગવાન જ્યારે વસુદેવ અને દેવકીના પુત્ર રૂપે આવેલા તો ત્યારે એ એમને જે પ્રેમ હતો તે વાત્સલ્ય ભાવે કરીને પ્રેમ થયેલો. પુત્ર અને પિતાનો જે પ્રેમ હોય, માતા અને દીકરાનો જે પ્રેમ હોય એ પ્રમાણે યશોદાજીને પણ વાત્સલ્ય ભાવે હતો, નંદજીને પણ વાત્સલ્ય ભાવ હતો, સમજો. બીજી ગોપીઓ હતી એ બધાને અલગ અલગ ભાવે કરીને હતો. એમ જે તે ભાવે કરીને ભગવાનને જે જીવ જે રીતે ભજે, જેના મિત્ર હતા એને સખા ભાવ હતો, જેના પુત્ર હતા એને પુત્ર ભાવ હતો, બરાબર. ઉદ્ધવજીને સખા ભાવ હતો, અર્જુનજીને સખા ભાવ હતો. એ પ્રમાણે જેને જેને જે ભાવ હોય, હનુમાનજીને દાસ ભાવ, સમજો. પ્રહલાદજી જે હતા એમને એ પ્રમાણે હતો, બધાને પોતપોતાના હિસાબે હતો. અને 9 પ્રકારની ભક્તિ પણ એ બધા ભક્તો ભગવાનની એ પ્રમાણે જ કરે છે, જેને જેવો ભાવ એ પ્રમાણે ભગવાનની એ ભક્તિ કરે. એટલે એવો જેને જે કંઈ ભગવાન જોડે કોઈને કોઈ રીતે જીવને સંબંધ થવો જોઈએ. એટલે આ બધા જે ભાવ બતાવેલા તે સામાન્ય રીતે શું છે, જીવને દેહ અને દેહના સંબંધીને વિશે બહુ હેત હોય છે. એમ ભગવાન વિશે પણ જોઈએ અને કોઈ પ્રકારનો ભાવ આવો બંધાઈ જાય, રિલેશન ડેવલપ થાય આપણી ભાષામાં અત્યારની. તો એ રિલેટિવ જો ભગવાનને કોઈ પોતાનો સંબંધી માને તો પછી ભગવાનને વિશે એનાના સંબંધીમાં હેત થાય એવું હેત થાય. તો સંબંધીમાં હેત થાય એ કંઈ તમારા માટે કલ્યાણકારી નથી, પણ ભગવાનને વિશે હેત થાય એ કલ્યાણકારી છે. એટલા માટે કહ્યું કે કોઈ પણ ભાવે એ ભગવાનને વિશે એટલે ભગવાનનો આશરો કરવો જોઈએ અને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ કરવાની છે ભગવાનની, પણ કેવી રીતે? ધર્મે સહિત. આપણા મંદિરમાં રોજ સવારથી 5:30થી ભજન ભક્તિ ચાલુ થાય, એ રાત્રે 9 વાગ્યા સુધી ભજન ભક્તિ ચાલે આમને આમ જ. પણ આ લાઈન જે છે કન્ડિશન ધર્મે સહિત એ પાડવી બહુ અઘરી હશે. ભજન તો ઘણા બધા કરતા હશે, પણ એમાં ધર્મે સહિત એટલે પોતાના વર્ણ અને પોતાના આશ્રમ પ્રમાણે એના જે ધર્મો કયા જે આપણે અત્યારે સત્સંગી જીવનમાંથી જોઈ રહ્યા છે એ તમારે જોઈને એમાંથી તમારું જે કંઈ તમને લાગતું ઓળખતું હોય એનું પાલન કરીને તમે જે ભક્તિ કરો એ ધર્મે સહિત કરેલી ભક્તિ કહેવાય. એટલે ભક્તિ કરવાની છે પણ ધર્મે સહિત, બરાબર. ચાલો, ભગવાનની ભક્તિ કરવી અને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો. કેમ? જે ભગવાનની ભક્તિ કરતા હોય એવા સાધુનો તમે સંગ કરો તો એ સાધુ પોતે તમને પણ એ ભગવાનમાં જોડે.
એ સાધુ પોતે તમને ભગવાનના ગુણ કીર્તન ચરિત્રો સમજાવે ને તમને ભગવાનમાં જોડે, એટલા માટે તમને ભગવાનને વિશે વધુને વધુ રોજબરોજ ભક્તિ ઉદય થાય, તમારો નિશ્ચય વધુને વધુ દ્રઢ થાય અને એને કરીને તમને ભગવત પ્રાપ્તિ થાય. શું કહ્યું કે ભક્તિએ યુક્ત એવા જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી. અને એ સાધનને વિશે મોટું વિઘ્ન એ છે જે શુષ્ક વેદાંતિનો સંગ કરવો. આ બધું અત્યાર સુધી જે ચાલે છે ને દેટ ઇઝ એપ્રોપ્રિએટ પ્રોપર વે, જે અત્યારે આપણો ચાલી રહેલો છે પ્રમાણે યુ કેન સે દેટ કે જો ધર્મે સહિત ભક્તિ, તો ધર્મમાં ભલે થોડી ઘણી બાંધછોડ હશે પણ ભક્તિ બધા કરે છે. સાધુનો સંગ કરવો તો સતાનંદ સ્વામીનો રોજ સંગ થાય છે આપણે, બરાબર. બીજા જે કોઈ અહીંયા વહેલા આવીને હરિપ્રકાશ શાસ્ત્રીની કથા સાંભળતા હશે તો એ સવારે રાત્રે સાંજે જે કહ્યું હોય તે દર્શન રોજ કરતા હશે ભગવાનના, તે એટલે એ બધી ક્રિયાઓ જે આમાં લખી છે તે બધી થાય છે. પણ હવે એમાં દોષ ક્યારે? આ પ્રોપર વે છે, એકદમ જે ચેનલાઇઝ સિસ્ટમમાં જતું હોય તે પ્રમાણે ચાલે છે બધું. પણ હવે એમાં પાછું વિઘ્ન પણ છે. તો શું વિઘ્ન છે તે સાંભળો. શુષ્ક વેદાંતિનો સંગ કરવો, અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય? તો સંગ કરનારો જે પુરુષ તેને વિશે હેત થાય છે, અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે. જેમ કોઈક કાળમાં અન્ન આપીને તમને જીવાડ્યો હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જેણે ગુણ ગ્રહણ કર્યું હોય તેની ઉપર હેત થાય. તેમ તે શુષ્ક વેદાંતિ તે એને એમ ગુણ દેખાડે જે આત્મા છે, એને જન્મ મરણ નથી ને તે નિરાકાર છે, અને ગમે એટલું પાપ કરીએ તો પણ તેને દોષ ન લાગે એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે, ત્યારે એને મોટું વિઘ્ન થયું. કેમ જે એ મૂર્તિને વિશે એટલે એ મૂર્તિમાંથી કેમ જે ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો, માટે એ શુષ્ક વેદાંતિનો સંગ ક્યારેય ન કરવો. અને એ શુષ્ક વેદાંતિ તો તો મહા અજ્ઞાની છે, અને ભગવાનની ભક્તિ માર્ગમાં એનું એવું મોટું કોઈ વિઘ્ન નથી. લાઈટ પેલી પાછળવાળી નથી કેમ અહીંયા? હે અહીંયા મૂકી દઉં, અહીંયા લટકાવી દઉં બસ. અહીંયા આમ લટકાવી દઉં. જો એક મિનિટ. આડો મૂકી દો, આડો. થઈ ગયું, ચાલો. એટલે શું કહ્યું હોય? શુષ્ક વેદાંતિ. શુષ્ક વેદાંતિ એટલે કેવા વેદાંતિ? વેદાંત તો ભણેલા છે પણ શુષ્ક છે, રસ વગરના, ભક્તિ વગરના. જ્ઞાનની બધી મોટી મોટી વાત કર્યા કરે પણ ભક્તિ નથી કરતા, ભજન નથી કરતા, એટલે શુષ્ક થઈ જાય. આપણું જીવન જે છે ને એ પરમાત્માએ બહુ રસમય બનાવેલું છે. પરમાત્માની બધી વસ્તુ જોઉં તમે, એમાં રસ રહેલા છે. પ્રકૃતિ તો રસમય છે. પરમાત્મા સર્વરસ સર્વગંધ, બરાબર. પરમાત્માને વિશે દરેક પ્રકારના રસો રહ્યા છે. ભક્તિરસ આપણામાં પણ રહ્યો છે, જે આપણે ભગવાનને વિશે કરી શકીએ છીએ. સૌંદર્યનો રસ આવે, ભગવાનની મૂર્તિને વિશે સૌંદર્ય રહ્યું છે. આર્જવ માર્જવ, ભગવાનના જેટલા ગુણ છે તે બધા રસમય છે, અને એમાં આપણે રસ પડે છે. અન્ન જોઉં તો એમાં ખાટું ખારું, બરાબર, અલગ અલગ પ્રકારના રસ છે. તીખું, તો આ બધા રસ રહેલા છે. શુષ્ક વ્યક્તિમાં કોઈ પણ પ્રકારના રસ નહીં હોય, રસે વર્જિત હોય. શુષ્ક વેદાંતિ એટલે શું છે? વેદાંતની વાત કર્યા કરે પણ ભગવાનનું ભજન ન કરે. ભજન ન કરે એટલે રસ નહીં આવે તમને. એટલે જ્ઞાન જે છે, આ અદ્વૈતીઓની વાત ચાલે છે, તે કેવું હોવું જોઈએ? ભગવાનમાં ભક્તિ ઉદય કરવામાં કામનું હોવું જોઈએ. જ્ઞાનનો અર્થ એવો કદાપી નથી કે ભાઈ બહુ જ્ઞાની થઈ ગયો તો મેં બી રાની તું બી રાની, કોણ ભરેગા ઘર કા પાની. મમ સાયુજ્ય, ભગવાનના સાયુજ્યને આપણે જીવ પામવાના જ છે. જીવ જે છે તે ભગવાનનો અંશ છે, તો પછી આપણે પણ ભગવાન જેવા જ છે, તો પછી આપણે ભગવાનનું ભજન કરવાની કઈ જરૂર છે? જીવ જે છે તે નિર્ગુણ છે, નિરાકાર છે, કોઈ પણ પ્રકારના એની અંદર એમ કે દોષ રહ્યા નથી, બરાબર. નિર્વિકાર છે, અતિશય શુદ્ધ છે, ચૈતન્યમય છે, અને પરમાત્મા પણ એવા છે. તો પછી કોનું ભજન કરે? શુષ્ક વેદાંતિ તમને આવું બધું શીખવાડશે કે ભાઈ આપણામાં અને ભગવાનમાં વાસ્તવિક ભેદ કોઈ નથી. પણ હકીકત એવી નથી. હકીકત શું છે કે ભાઈ પરમાત્મામાં ને આપણામાં ઘણો જમીન આસમાનનો ફરક છે. મહારાજ કે એ પ્રમાણે કે ભાઈ બિંબે કરીને તો તમને
પ્રકાશે કરીને તો બધા સરખા લાગે, પણ જીવનું પ્રકાશ એટલે તેજ જે છે તે અલગ છે, ઈશ્વરનું તેજ અલગ છે, અને પેલો ચિદાકાશ છે એનું તેજ અલગ છે, અને ભગવાનનું તેજ છે તે તો બધાથી અલગ છે. સમજો. હવે જાતે કરીને બધું એક સરખું પ્રકાશમાન એટલે તેજસ્વી, એટલે બધાની જાત તેજસ્વી, કે ભાઈ તમે જીવ જોવ તો તેજસ્વી, ઈશ્વર કોટીના દેવતા જોવ તો એનો પણ જીવ તો એ તેજસ્વી, પણ આપણા કરતાં એમનું તેજ વધારે. ચિદાકાશને જોવા જાવ તો એ બધાથી વધારે તેજસ્વી, કારણ કે એ બધાનો આધાર છે. પણ પરમાત્માનું તેજ તે બધાથી આ સર્વેમાં સૌથી જુદું. એટલે ભગવાને કહ્યું ને કે ભાઈ એમ તો તેજસ્વી તો બીજા તારા ને નક્ષત્ર ને ધ્રુવો ને બધા છે, પણ જ્યારે સૂર્યનારાયણ ઉગે ત્યારે બધાનું તેજ એ સૂર્યનારાયણની અંદર સ્વાહા થઈ જાય. કેમ? સૂર્યનો પ્રકાશ એટલો છે કે એ પ્રકાશે કરીને બીજા જે કોઈ તારાઓ હોય છે તે બધા એમાંથી પ્રકાશ ગ્રહણ કરીને પોતે પ્રકાશમાન થાય છે. એટલા બધા પ્રકાશમાન છે સૂર્ય. એટલે જ્યારે દિવસમાં સૂર્યનારાયણ ઉગે છે ત્યારે દિવસમાં તમને ગ્રહ કે નક્ષત્ર કે તારા કે ચંદ્રમાં કોઈ દેખાતા નથી, પણ રાત્રે માયાનું અંધકાર થાય અને સૂર્યોદય એટલે સૂર્યાસ્ત થઈ જાય, સૂર્યનારાયણ અસ્તાચરને પામી જાય એટલે પેલા બધાના તમને દર્શન થાય. એટલે એના દર્શન થવામાં સૂર્યનારાયણ પૂરેપૂરા જવાબદાર છે કે એમણે પોતાના દર્શન તમને બંધ કરાવી દીધા. એટલે એમનું તેજ બંધ થયું એટલે આ લોકોનું તેજ દેખાય છે. બાકી એમનું જ્યાં સુધી આકાશમાં અસ્તિત્વ હોય ત્યાં સુધી આ કોઈ દેખાતા હતા નહીં. હવે તેજ જાતે કરીને તો બધા સરખા છે, તેજસ્વી છે, પણ તેજના બિંબમાં ઘણો બધો ફરક છે. બીજા જે કોઈ તારા જે છે કે બીજા જે કોઈ ગ્રહો કે નક્ષત્રો છે એમાં જે પ્રકાશ જે છે તે બધો સૂર્યનારાયણનો પ્રકાશ છે. સૂર્યનારાયણનો પ્રકાશ જે છે તે બધો પોતાનો છે. એમ ભગવાનનું જે સામર્થ્ય છે કે ભગવાનનું જે એમ કે જ્ઞાન જે છે તે કેવું છે, સર્વજ્ઞપણાને પામેલા છે. ભગવાન પહેલેથી જ સર્વજ્ઞ છે, યહ સર્વજ્ઞ બ્રહ્મ. એટલે ભગવાનનું જ્ઞાન ત્રિકાળ બાધિત છે, ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં દરેક કાળમાં એક સરખું રહેલું છે. માયામાં આવીને પણ ભગવાનને માયા લેપી શકતી નથી, ઉલટાનું માયા જે છે તે ભગવાનની સેવા કરે છે, યોગ માયા થઈ જાય છે, એટલે ભગવાનને એની કંઈ અસર નથી. આપણું ઉલટું છે, આપણે માયામાં આવીને માયા ધંધે લગાડી દઈએ છીએ અને આપણે ધંધે લાગીએ પણ છે. તો જો પછી આપણે અવિનાશી છે કે પછી જો આપણે તેજસ્વી છે કે જો પછી આપણે શુદ્ધ છે, જો પછી આપણે ચૈતન્ય છે, જો પછી આપણે જ્ઞાતા છે, જો પછી આપણે સ્વયં પ્રકાશ છે, તો પછી માયામાં લેપાઈએ શું કામ? તો લેપાઈએ એટલા માટે માયા પણ પોતે ભગવાનની શક્તિ છે અને લીલા વિભૂતિમાં નીચે નીચે એટલે આ પરમાત્માની લીલા વિભૂતિમાં માયાનું આધિક્ય છે, પ્રધાનપણું છે. એને કરીને જીવ પેલો અહીંયા રસ બસ રચ્યો બચ્યો રહી અને બધા મરી ન જાય અને ભગવાનની લીલા વિભૂતિ આમને આમ ચાલતી રહી. અને ઉપર જે ભગવાનની નિત્ય વિભૂતિ જે છે એમાં જે ભગવાનની માયા જે છે એનું કંઈ ચાલતું નથી. માયા છે તો ખરી ત્યાં કારણરૂપિણી, પણ એનું ત્યાં કંઈ કાર્ય નથી કે એનું કંઈ ચાલતું નથી. એટલે એ વિભૂતિને શું કહી? કાળ, કર્મ અને માયાથી પર. એટલે ત્યાં કંઈ માયાનું ચાલતું નથી. ત્યાં તો શું છે? અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય, માયાથી પર જે બીજું દ્રવ્ય જે ચિદાકાશ જે છે, સતચિત આનંદ, એનું બધાનું શરીર બનેલું છે. એમાં અક્ષરધામનું એટલે જે આખું જે તત્વ જે છે જેનાથી બધું બનેલું છે તે ભગવાનનું બોડી જે બનેલું છે તે મુક્તોનું બોડી જે બને છે તે બધું અપ્રાકૃત દિવ્ય દ્રવ્યોમાંથી બને છે, જે તેજોમય છે. તેજ નામનું દ્રવ્ય એમાં રહેલું છે, એ પણ સચ્ચિદાનંદ છે. એમાં ઘસારો નહીં લાગતો આપણા માયાના શરીરમાં જેમ લાગે એમ. અને એ જેવું છે તેવું ને તેવું જ રહી છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે એ પરમાત્માની કૃપાથી પરમાત્માએ આપણે આપણા ભક્તિના કારણે ભગવાને પ્રાપ્ત કરાવ્યું છે. એટલે એમાં પરમાત્માનું સામર્થ્ય કે પરમાત્માનું આધિક્ય છે, આપણું પોતાનું કંઈ નથી. આપણે તો જે ભજન કરીએ એટલે ભગવાન પોતે રાજી થઈને કૃપા કરીને આપણે એ આપે છે. એટલે ભગવાન પોતાનું સાયુજ્ય એટલે પોતાના જેવા સમાન ધર્મ આપણે આપે છે. આપણે કંઈ ભગવાન થઈ જતા નથી. ભગવાન તો અનંતકોટી બ્રહ્માંડમાં એક જ છે. એટલે શુષ્ક વેદાંતિ જે એમ લવારા કરે કે ભાઈ આપણે અને ભગવાન જીવ અને ભગવાન એક જ છે, તો એની ઉપાસના કરવાની કોઈ જરૂર નથી. તો ઉપાસ્ય ઉપાસક ભાવ જે અનાદિકાળથી જીવ અને ભગવાન વચ્ચેનો છે એ મટી જાય અને એને કરીને ભગવાનને વિશે જે આપણે ભક્તિ હોય એ ભક્તિ રહે નહીં. એટલે આપણે ઉપાસનાના માર્ગમાંથી પડી જઈએ. એટલે એ શુષ્ક વેદાંતિઓ એનો કોઈ દિવસ સંગ કરવો નહીં. સંગ કોનો કરવો?
ભગવાનના ભક્તોનો કરવો છે, ભગવાનના ગુણ, ભગવાનના ચરિત્રો, ભગવાનના જે કોઈ કથા વાર્તા કીર્તન એને વિશે 9 પ્રકારની ભક્તિને વિશે કાયમ માટે મગ્ન રહેતા હોય અને હંમેશા ભગવાન સંબંધી ચર્ચા કરતા હોય, એને વિશે જીવને લગાડવો. એ જ સાધુ છે કે જે તમને ભગવાનમાં જોડે. જે ખાલી ચોપડા ફાડીને બધી ખાલી વાત કર્યા કરતા હોય એને વિશે કોઈ બહુ વધારે મતિ રાખવાની કે બુદ્ધિ રાખવાની જરૂર નથી. ભગવાનનું ભજન કરતા હોય અને ભગવાનનું ભજન કેમ થાય એ પ્રમાણે ભગવાનમાં જે જોડે એને વિશે મનની વૃત્તિ રાખવી, એનો સંગ કરવો. બાકીનો કોઈનો કરવાની કંઈ જરૂર નથી. બહુ જાણવું છે એ લપેટામાં બહુ પડવું નહીં. કારણ કે ઘણી વખત શું હોય, આપણી જે આ જાણવાની જિજ્ઞાસા વૃત્તિ છે ને એ જ આપણે લઈ ડૂબે. એમાં થાય કેવું કે કોઈ કંઈ નવી વાત કરે. હવે તમને પેલા બધા જૈનોના અને બુદ્ધોના અમુક શબ્દો એવા છે ને કે બધા બહુ ટ્રીકી શબ્દો ને બહુ નવા લાગે. તમને એમ લાગે કે આ લોકોનું તો બધું વૈભાષિક ને સૂત્રામણી ને ફોતરા સૌભા ને બધા એવા બધા નામ છે ને, તમે સાંભળો તો તમને એટલે એવા બધા નામ છે, તમે સાંભળો તો તમને એમ લાગે કે કંઈ બહુ શુદ્ધ પ્રકારનું વ્યાકરણ છે આ લોકોનું નવું. ચાલો સાંભળીએ. હવે એને સાંભળીને તમને એમાં રુચિ થઈ જાય અને પછી છેલ્લે એ લોકો બધા નાસ્તિકવાદ તરફ જાય એટલે તમે પણ એમાં જોડાઈ જાઓ. તમને થાય કે આ લોકોનું જ્ઞાન તો બહુ જોરદાર છે, આપણામાં તો આવું કંઈ જ્ઞાન જ નથી. સમજો, એનો ગુણ આવે. એટલે ભગવાને કહ્યું કે જેનો સંગ કરે એનો ગુણ આવે, અને ગુણ આવે એટલે પછી એનો ત્યાગ નહીં થાય અને પછી એ તમને લઈ ડૂબે. એટલે કહ્યું કે એવું બધું બહુ વધારે પડતી આ જાણવાવાળી બુદ્ધિ આ ભાઈમાં પણ છે. એવું જે પણ હોય તે રગડ મસર કર્યા કરવાનું, આનું જોવાનું, પેલાનું જોવાનું. બધાનું બધું જોવું જરૂરી નથી, અમુક વસ્તુ જવા પણ દેવાની. એટલે એવા જે જૈનો કયા કે બુદ્ધો કયા, આ બધા જે નાસ્તિકો છે એનો સંગ કરવાની કોઈ જરૂર નથી. આપણે કંઈ કામ નથી. આપણે તો ભગવાનના ચરિત્ર કે ગુણ કીર્તન કરતાં જે કોઈ પુસ્તક હોય, પુરાણો વાંચો. પુરાણોમાં ભગવાનના બધા અવતારોની વાર્તા છે, કથા વાર્તા આવે એ વાંચો. ભાગવતજીનો 10મ સ્કંદ વાંચો, આખું ભાગવત. અરે હું તો કહું કે કોઈ એવા વક્તા શોધીએ કે જે આખું વર્ષ ભાગવતજીની કથા કરે. એવા વક્તા મળી જાય તો બહુ મજા આવી જાય. પહેલેથી જ આખું ભાગવતજીના ચરિત્રો કરે શાંતિથી. પેલા હેમાંગભાઈની પહેલાં આવતી હતી પણ એમની બી પૂરી કથા નથી આવતી, અધવચ્ચે ટુકડા પડી જાય છે. એવા કોઈ વક્તા હોય કે ભાગવતજીના બધા જ પહેલેથી શરૂઆત કરે અને છેલ્લે સુધી મહાભારતથી શરૂઆત કરે અને ભાગવતજીના 12 સ્કંદ સુધી વાત કરે તો મજા આવી જાય. બરાબર. પણ હવે એવા કોઈ વક્તા અત્યારે ભગવાનની દયાથી કોઈ મળતા નથી. બાકી એવા કોઈ વક્તા હોય તો બહુ મેળ પડી જાય, મજા આવી જાય. જેમ વચ્ચે સીકરમાં 1 મહિનાની મહાભારતની કથા થયેલી ને એ પ્રમાણે આખી ભાગવતજીની કથા હોય તો મજા આવી જાય. એમાં જ મજા છે, કારણ કે એમાં રસ છે. સમજો, બાકી રસ વગરના જે વાત કરતા હોય એમાં કંઈ મજા નથી. એટલે ભગવાન પણ કહી જાય ભગવાનના ચરિત્રોને. આપણે તો પ્રોબ્લેમ શું થાય કે સપ્તાહ કે નવા જે ભાગવત થાય તેમાં બધી એકને એક જ ચાલ્યા કરે. હવે ભાગવતજી તો બહુ મોટો ગ્રંથ છે, થોડોક આગળ પાછળ ઉપર નીચે પ્રમાણે જો કોઈ કરતા હોય તો વધારે મજા આવે. કાં પછી જે વક્તા હોય એણે એ પ્રમાણે કરવું કે અહીંયા આટલું ચલવું તો એના પછીનું ચલવું, કે અહીંયા આટલું તો પછી એમ કરતાં જતા હોય તો પણ મજા આવે અનુક્રમથી. હવે શ્રોતાઓ જ એવા છે કે જેને આવી રીતે જ મજા આવે છે. એ જન્મજયંતિ ને એક આ ને એક પેલું ને પછી દાંડિયા ઠોકવાના ને એમાં મજા આવે છે. નાચવાનું, કૂદવાનું, ઉત્સવ કરવાનું, શ્રોતાઓને એમાં મજા આવે છે. એટલે વક્તાઓ કે કરો ને ભાઈ, તમને બી શાંતિ ને અમને પણ શાંતિ. બરાબર. ચાલો, એટલી વાર્તા કરીને પછી સિદ્ધજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધારી અને ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરે, અમે સર્વશાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો અને અમે આ પૃથ્વીને વિશે સર્વે ઠેકાણે ફર્યા, તેને વિશે ઘણા સિદ્ધ દીઠા અને એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડીને પછી એમ બોલ્યા છે, હું તો એમ જાણું છે ભગવાનની મૂર્તિની જે ઉપાસના અને ધ્યાન તે વિના આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે કંઈ થાય જ નહીં. બ્રહ્મને દેખવું એટલે શું છે? પરમાત્માને. આ પણ સમજવા જેવું છે. આ આપણાવાળાને ખાસ સમજવા જેવું છે, તમારે પણ ખાસ સમજવા જેવું છે. બરાબર. કહેવાનો મતલબ શું કયો? ઘણા બધા સિદ્ધ દેખ્યા. ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી દે. પછી હું તો એમ જાણું છું ભગવાનની મૂર્તિની જે ઉપાસનાને ધ્યાન તે વિના આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે થાય જ નહીં. એટલે ભગવાનની મૂર્તિની ધ્યાન ને ઉપાસના તમે ન કરો, દર્શન અને ધ્યાન ન કરો ત્યાં સુધી તમારો પોતાનો આત્મા પણ તમને દેખાવાનો નથી ને ભગવાન પણ તમને દેખાવાના નથી. સ્ટેમ્પિંગ બાય શ્રીજી મહારાજ. એટલે તમે બધી વાતો કર્યા કરો, ગરમ ગરમ ભજીયા મૂક્યા કરો તો એનાથી કંઈ થવાનું નહીં. સમજો.
ભગવાનની મૂર્તિ પાસે ઊભા રહીને ભજન કરવું પડે, ધ્યાન કરવું પડે. ઉપાસના અને ભજન પ્રેક્ટિકલની બહુ જરૂર છે, આચરણની બહુ જરૂર છે. સમજો, લવારા છાપ લોકો તો આપણે ત્યાં બહુ છે બધા. મોટી મોટી વાત કરવી હોય તો લાવો ને, હું કરું તમને 10 કલાક સુધી વાત કરું, બોલો ને. વચ્ચે મને ખાવા પીવાનું મળી જવું જોઈએ મારા હિસાબે. 10 કલાક બોલું લેવું. એટલે જે બોલે છે બધા ખોટા નથી, હું એમ નહીં કહેતો તમને, સમજો. પણ લેટ ઇટ બી ઇન અ પ્રેક્ટિકલ વે. પ્રેક્ટિકલી ભજન કરવાવાળા વ્યક્તિ જોઈએ છે, અને એ ભજન કરીને એ પ્રમાણે ઉપલબ્ધિવાળા જોઈએ છે. તો એકનું જોઈને બીજા પણ એ કરતા થાય, એ નહીં મળતું. પ્રોબ્લેમ આ છે. મહારાજે અહીંયા તમને એ પ્રેક્ટિકલ વાત દેખાડી. એ બધા સિદ્ધો અને બધા મોટી મોટી વાત કરનારા તો ગોપાળદાસજી આદિકની પણ બતાવી, યોગી હતા, પણ એ તો ભગવાન પોતે ગયા અને ભગવાને પોતાનો નિશ્ચય કરાવ્યો, અને એ ભગવાનનું ભજન કરતા થયા પછી એમને સાક્ષાત નિશ્ચય થઈ ગયો, તમે જ પરબ્રહ્મ છો. એટલે પછી એમનો મોક્ષ થયો, અને ભગવાને પછી એ ગોપાળદાસજીનું શું કર્યું? અગ્નિ સંસ્કાર પણ કર્યો. સાંભળો, ભગવાન શું કહે છે કે એ ભગવાનની ઉપાસના તમે ન કરશો કે ધ્યાન ન કરશો, જ્યાં સુધી ભગવાનની ઉપાસના ન કરશો ત્યાં સુધી તમને તમારો આત્મા પણ દેખાવાનો નથી. તો ભગવાન તો ક્યાંથી દેખાવાના? અને ભગવાન ના દેખાશે તો તમારો આત્મા નહીં દેખાવાનો. એટલે તમારે તમારા આત્માનું પણ દર્શન કરવું હોય તો ભગવાનની મૂર્તિનું ધ્યાન ને ઉપાસના કરવી પડશે. હવે આવું કરેલા પ્રેક્ટિકલ માણસ મારે શોધવા છે કે જેને આવી રીતે ભજન કર્યું હોય અને જેને મૂર્તિને વિશે સિદ્ધ કરી હોય, ધ્યાન કર્યું હોય, અને એને મૂર્તિ દેખાતી હોય અને પોતાનો આત્મા દેખાતો હોય. એ આપણે જરા શોધવાની જરૂર છે. હોય કોઈને કોઈ તો એવું હશે જ, કારણ કે બધા કંઈ વ્યવહારમાં એટલા પડેલા ના હોય. ઘણાને ભજન કરવું હોય તો ભજન કરે જ છે, હોય, પણ એવા દેખાય નહીં કે એવા બોલે નહીં. બરાબર? એટલે આ સમજવા જેવું છે. ભગવાનની મૂર્તિની જે ઉપાસનાને ધ્યાન તે વિના આત્માને દેખવું અને બ્રહ્મને દેખવું. બ્રહ્મ એટલે અહીંયા પરમાત્મા, નીચે લખેલું છે. તે થાય જ નહીં ને ઉપાસના એ કરીને આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં. ચોખ્ખું કહી દીધું ભગવાને. ઉપાસના એ કરીને જ દેખાય, નહીં તો ન દેખાય. બરાબર? એટલે બહુ વાતો કરવાથી કે બહુ બધી ઘણી બધી દુનિયાભરની ચર્ચા કરવાથી મને નહીં લાગતું કે કંઈ મળે. સમજો, મેં મારા અભિમાન નહીં કરતો. આ હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. અમે લોકો સ્કૂલે ભણતા હતા તો મારી જોડે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય. હું ને મારો મિત્ર બે બાજુમાં એક ખુરશી પર, પેલી એક સીટ પર બેસીએ, અને અમે મોસ્ટલી તોફાન જ કરતા હોઈએ આખું વરસ, અને છેલ્લે જ વાંચવાનું ચાલુ કરીએ. ને અમારી જોડેના ઘણા બધા વિદ્યાર્થી એવા કે જે આખું વરસ વાંચતા હોય ને અમને પછી ડરાવે, મારું આ પતી ગયું, મારું પેલું પૂરું થઈ ગયું, મારું પેલું પૂરું થઈ ગયું. અમે બંને કહીએ કે હાલા જબરા માણસ છે આ લોકો, બહુ સિન્સિયર, બહુ વાંચે. પછી એ લોકો બહુ વાંચે એમ કરીને ડરાવે ને પછી અમારે જબરજસ્તી વાંચવું પડતું હતું. પણ છેલ્લે હાલો પહેલો ને બીજો નંબર અમારા બેનો જ આવે ક્લાસમાં. પછી હું વિચાર કરું કે આ લોકો આટલું બધું વાંચે તો આ લોકોના નંબર કેમ નહીં આવતા? હરીફાઈ છેલ્લે મારીને મારા બાજુવાળા નહીં જોઈ, છગન ને મગનની દર વર્ષે બાજુ, એવું નહીં એક વર્ષે, કન્ટિન્યુઅસ એમ. એ મને બહુ વિચાર આવે કે આવું કેમ થાય છે? આલું કંઈ ખબર નહીં પડતી. બરાબર? પછી મેં ધીરે ધીરે તપાસ કરવાની શરૂ કરી. મેં કહું કે આ લોકો આટલું બધું વાંચે જ આખું વર્ષ, આપણાથી 3 મહિના આગળ, 2 મહિના આગળ, 4 મહિના આગળ, તો આ લોકોના માર્ક્સ કેમ નહીં આવતા? સમજો. બરાબર? પણ પછી ખબર પડી કે બધાની વાંચવાની રીત પોતપોતાના હિસાબે હોય, અને પોતે બધા પોતપોતાના હિસાબે વાંચતા હોય. ઘણા ઘરમાં મા બાપને બતાવવા માટે વાંચતા હોય કે બહુ વાંચે છે. ઘણા નોવેલને પેપર વાંચતા હોય એ પ્રમાણે વાંચતા હોય. ઘણા એવો હોય કે પોતાના સેલ્ફ સેટિસ્ફેક્શન માટે વાંચતા હોય કે હું વાંચી રહેલો છું, એટલે પોતાને એવું થાય કે હું વાંચું છું એમ. આઈડિયા આવ્યો? અને અમારા બંનેની વાંચવાની સ્ટાઇલ બહુ અલગ હતી. અમારી વાંચવાની સ્ટાઇલ કેવી કે એકવાર કોર્સ પૂરો થાય એટલે પછી અમે રસ્તામાં ચાલતા હોઈએ 2 જણા, તો અમે રેતીમાં લખીએ કેમેસ્ટ્રીના ડબલા કે આ બધું. એટલે અમે લોકો મોડે થઈ જાય, આખું જે કરીએ તો બધું મોડે એમ. એકબીજાને પૂછીએ કે કોઈના 10 ગુણ હોય ધાતુના તો 10 ગુણ હોય, બરાબર? તો અમે બંને એકબીજાને કહેતા 9 રહી જાય ને તો 10મું પેલો બોલે, 8 રહી જાય તો 2 પેલો બોલે. એટલે અમારા બંનેના કોર્સ એમ જ પતે. સમજો. એટલે છેલ્લા અમારા 2ના નંબર આવે. હવે એ લોકો પણ વિચાર કરતા હતા આખા ક્લાસમાં કે તમે લોકો તો આખામાં છેલ્લે 1-1.5 મહિનો જ વાંચો તો તમારા કેમ માર્ક્સ આવે? મેં કહું, પછી એ લોકોને કહ્યું, મેં કહું અમે રિઝલ્ટ ઓરિએન્ટેડ વાંચીએ છીએ, તમે રિઝલ્ટ ઓરિએન્ટેડ નહીં વાંચતા. જેમ ઇન્ડિયા વર્લ્ડ કપની ફાઇનલ રમ્યું ને એ પ્રમાણે
કે 10 મેચ જીતેલી એટલે એ લોકો એ વેવમાં જ રમવા ગયા. અને ઓસ્ટ્રેલિયા હતું તે ફાઇનલ કપ ઓરિએન્ટેડ મેચ રમ્યું કે ના પહેલી 30 ઓવરમાં એ લોકોની 5 વિકેટ પાડવાની, એવરેજ દબાવવાની, એટલે એ લોકો હારશે જ ના આપણે જીતશું જ. અને વિરાટ કોહલી બેટિંગ પર આવ્યો તો આટલે અહીંયા ગુડલેન્ડ બોલિંગ કરવાની અને પહેલી 10 ઓવરની અંદર રોહિત શર્માને લલચાઈને આઉટ કરવાનો, એટલે મેક્સવેલને બોલિંગ આપી. એવરીથિંગ વોઝ પ્લાન. અને ઇન્ડિયા એ પ્લાનમાં ટ્રેપ થઈ ગયું અને ઇન્ડિયા પેલું વેવમાં જવા ગયું કે 10 વન ડે જીતેલું જ ને તો 11મી પણ એ પ્રમાણે ઠોકાઠોકી કરીને જીતી જઈશું. સમજી ગયા? પ્લાન નહીં કરેલું. એ પ્લાન ગેમ હતી ઓસ્ટ્રેલિયાની, એટલે જીતી ગઈ ઓસ્ટ્રેલિયા. બરાબર? એટલે તમે ભજન કરો કે જે કંઈ કરો એને તમારે તમારો પહેલાં વિષય બનાવવો પડે, સબ્જેક્ટ. કેન્દ્રમાં શું છે? મંદિરે આવે છે ઘણા લોકો, દર્શન ઘણા લોકો કરે છે. કોઈ 20 વર્ષથી આવે છે, કોઈ 25 વર્ષથી આવે છે, કોઈ 30 વર્ષથી આવે છે. પણ પછી તમારી જોડે વાત કરે તો શું કહે ખબર તમને? હાથ ઊંચા કરવા. અમે તમારા જેટલા ઊંડા નહીં ઉતરા એમ કહે. અમે પણ હરિભગત, પણ અમે તમારા જેટલા ઊંડા નહીં ઉતરા. સાંભળો, એને કોણે ઊંડા ઉતરવાથી રોકેલો છે? એને કોઈએ ના પાડેલી જ કે તું ઊંડો નહીં ઉતર? એના ઘરે વચનામૃત વસાવવાથી કે એના ઘરે વચનામૃત છે તો વાંચવાથી એને કોઈ રોકેલો છે? એને કોઈએ ના પાડી જ કે તું 5 પ્રકરણનું સત્સંગી જીવન ન વાંચતો? એને કોઈએ ના પાડેલી જ કે તું શિક્ષાપત્રી અર્થદીપિકા ન વાંચતો? એ શું કહે? અમે તમારી જેમ ઊંડા નથી ઉતરા. અરે ભાઈ, ઊંડું કોઈ નહીં ઉતરું, સમજો. પણ જે કરવાનું છે, જે આપણો વિષય બનાવેલો છે ને એમાં તમારે જે કંઈ જોઈએ એ તો જોઈએ ને. 2 રોટલી તો સવાર સાંજ જોઈએ જ છે ને આપણે શરીરને ટકાવવા. તેમ અધ્યાત્મ જીવનને ટકાવવા માટે જે જરૂરી છે તે જરૂરી જ છે. એના વગર ચાલવાનું જ નહીં તમારે. કે રોજ સત્સંગ અને ભક્તિ તમારે કરવાની છે તો કરવાની છે. પછી તમે કરો નહીં ને પછી તમે કહો કે અમે પણ સત્સંગી 30 વર્ષથી આવીએ. ઘણી જગ્યા પર આવું થાય. અમે લોકો જઈએ ને તો પછી કહે અમે પણ સત્સંગી 40 વર્ષથી મંદિરે આવીએ. હવે એ બતાવવા માટે આવે, ખાલી હાજરી પુરાવવા માટે કે અમે સત્સંગી છે એમ બતાવવા માટે આવે. બરાબર? પછી હું એ લોકોને ના કહું, મારી જાતને કહું કે એકચ્યુઅલી 30 વર્ષ ને 40 વર્ષ પછી પણ જે તમારે આવું કહેવું પડે છે ને કે અમે પણ સત્સંગી છે, એનો મતલબ શું થયો? તમે જે છો એ તમારે કોઈને કહેવાની જરૂર પડતી હોય તો તમે જે કંઈ છો તેમાં બહુ કાચા છો. કારણ કે એ તો દેખાવું જોઈએ કે તમે છો, તમારા વર્તન પરથી, તમારા આચરણ પરથી. જો તમારા આચરણ પરથી એ ન દેખાતું હોય કે વર્તન પરથી એ ન દેખાતું હોય અને તમે 30 વર્ષ ને 40 વર્ષ સત્સંગમાં આવ્યા પછી પણ એવું પ્રૂવ કરવું પડતું હોય કે અમે સત્સંગી છીએ, તો પછી તો એ તમારી ભૂલ છે ને. તમે એ વિષયમાં 40 વર્ષ કાઢ્યા પણ જોઈએ એવું ધ્યાન નથી આવ્યું, એટલે પેલા છોકરાઓ જે આખું વર્ષ વાંચતા હતા ને એના જેવું કામ કરેલું. સમજો, અમે તો મસ્કરી બી બહુ કરતા હતા નાના હતા ત્યારે. બરાબર? અમે લોકો ઘરેથી જ નીકળીએ, 12 વાગ્યાની સ્કૂલ હોય તો 11:30 ને 5 પોણા 12. તો અમુક પેલા 10 વાગે પણ નીકળી જાય, 10:30 પણ નીકળે. એટલે અમે કહીએ કે આ ક્લાસની અંદર 3 નંબરની પાટલી, 4 નંબરની પાટલી. એટલે પેલો કહી ગઈ એટલે સાફ કરી દેજે, વહેલો જાય જ દે. વહેલા જવાનો કોઈ મતલબ નથી સ્કૂલમાં. સ્કૂલમાં વહેલા જઈને શું કરવાનું? એનો શું મતલબ છે? ઘણા લોકો ત્યાં વહેલા જાય, સાફસૂફ કરી દે, પછી ચોપડા મૂકી દે, પછી નીચે ફરવા જાય, પેલાને મળવા જાય, આને મળવા જાય. શું એનો શું મતલબ છે? એનો કંઈ નો મતલબ, કોઈ મતલબ નહીં મળે. બરાબર? ઘણા લોકોને એવી આદત હોય, ઘણી જગ્યા પર જઈને વહેલા જઈને બેસી જાય, પછી કરે કંઈ નહીં. ત્યાં પછી એકબીજાના મોડા જોયા કરે, રેલવે સ્ટેશન પર જાય તો બધા બોર્ડ વાંચ્યા કરે ને આવું બધું કરે, ટાઈમપાસ. પ્લાનિંગ નથી, એટલે એનો મતલબ એવો છે. બરાબર? મંદિર આવો તો એનું પણ પ્લાનિંગ હોવું જોઈએ. પછી ઘણા કહે કે ફ્રી બેઠેલા છે. અરે મંદિરમાં આવો તો તું ફ્રી કેવો? તારી પાસે મંદિર આવે તો ટાઈમ જ નહીં હોવો જોઈએ ને. મંદિરમાં આવે ભાઈ માણસ નવરો કેવો પડે? નવરો પડવો જ નહીં જોઈએ. આ બહુ ભીડ હોય ને કદાચ થોડોક બહાર બેસે ને રાહ જોઈ કે ભાઈ ભીડ ઘટે, વાર તહેવારે હોય ને પછી જાઓ, એ અલગ વાત છે. પછી પેલો કહે કે તો ક્યાંનો ઓલો નવરો છું. નવરો કેવી રીતે હોય તું? મંદિર હોય તો તારી પાસે પ્લાનિંગ હોવું જોઈએ કે આટલી માળા ફેરવવાની છે, આટલા જન્મંગલના પાઠ બોલવાના છે, આટલી પ્રદક્ષિણા કરવાની છે, આટલા દંડવત કરવાના છે, વચનામૃત વાંચવાનું છે, કે આ કરવાનું છે કે તે કરવાનું. તારી પાસે એટલું હોવું જોઈએ ને. તું ફ્રી છે જ કા? યાદ રાખજો, ટાઈમ આપણે કોઈની પાસે પાસ કરવાનો નથી. ટાઈમ આપણે બધાને પાસ કરીને નીકળી જઈએ.
લોકોને ટાઈમ પાસ કરવું જોઈએ. ટાઈમ પાસ કરવા માટે તમારી પાસે ટાઈમ નથી ભાઈ, સમજજો. ટાઈમ તમને પાસ કરીને નીકળે છે, કારણ કે ટાઈમ જતી ક્રિયા છે ને, જાય છે. જીવ તો ત્યાંનો ત્યાં જ છે, જઈ તો ટાઈમ રહેલો છે, સમજો. એટલે તમે ટાઈમ પાસ નહીં કરી રહેલા, ટાઈમ તમને નાપાસ કરી રહેલો છે એકચ્યુઅલી. ઘડીએ ઘડીએ કે તું ફેલ થાય, તું ફેલ થયો, તું ફેલ થયો, અને છેલ્લે તમને મહા ફેલ કરી નાખશે ને લઈ જશે અહીંયાથી. એટલે ટાઈમ પાસ થતો જ નથી, સમજો. તમે જો સિરિયસલી ગંભીરતાથી વજન કરતા હો તો મને નહીં લાગતું કે તમે ફ્રી રહો. આપણી પાસે ફ્રી રહેવા માટે કોઈ ટાઈમ જ નથી. અને જે ફ્રી રહેતા હોય સમજજો તો હજુ એ ભજન નહીં કરતો. ભજન કરતો એ ફ્રી રહી જ નહીં. વિહારીલાલજી મહારાજ કહી ગયેલા કે સત્સંગમાં એટલું બધું આપણે ત્યાં પુસ્તક અને બીજા એટલા બધા એમ કહે કે સાધનો છે વાંચવાના, એટલા બધા સંસ્કરણો છે મોટા મોટા નન સંતોના, કે એક જીવ 20 વર્ષનો થાય અને સમજણો થાય અને બીજા 70 વર્ષ જીવે, એટલે 90 વર્ષ સુધી જીવે, તો એ 70 વર્ષ પુસ્તક વાંચતો હોય રોજના 3-4 કલાક સિરિયસલી, તો એને એક પુસ્તક બીજી વખત વાંચવું ન પડે. આપણે ત્યાં એટલા બધા શાસ્ત્રો છે, સો મચ રીચ. આ વિહારીલાલજી મહારાજનું સ્ટેટમેન્ટ છે. આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાયની વાત ચાલે. હા, પેલા રાયના કુરિયા આપી દે ને, રીંગણ ગયા, રાયના કુરિયા આપી દે, મેં કહી દીધું છે, સમજો. એટલે પ્લાનિંગ કરો. આ મેં તમને જે ઉદાહરણ આપ્યું ને હમણાં, મારું સ્કૂલનું ઉદાહરણ, એ વખાણ કરવા નથી આપ્યું, પણ આવું મેં એટલા માટે આપ્યું કે આ અમે જોયું છે લાઈફમાં કે ઘણા બધા માણસો ઘણો બધો સમય અમુક જગ્યા પર આપી દે છે, પણ એ સમયનો યોગ્ય ઉપયોગ નહીં કરતા. સમય આપવો જરૂરી છે, પણ સમય કેવી રીતે વાપરવો એનો ઉપયોગ બરાબર કરો, પ્રોપર. એટલે અહીંયા ભગવાન તમને એ બતાવે છે કે આવો તો ભગવાનની મૂર્તિના બરાબર દર્શન કરો, પછી એ માનસી પૂજામાં એનું ધ્યાન કરો, 9 પ્રકારની ભક્તિ કરો, સત્સંગ કરો, વ્યવસ્થિત રહેવું. અહીંયા આવીને તારી મારી કેવાવાળી ના કરો, આનું આમ દઉં ને ફલાણું દઉં ને ઢીમકાનું ઢીમકું દઉં, એવો ટાઈમ નથી આપણી પાસે, બરાબર. શુષ્ક નહીં બેસી રહેવું, કંઈ ને કંઈ એક્ટિવિટી કરો તો પોઝિટિવ કરો. પછી એવું પણ નહીં કે કરવા માટે ગમે તે કરો ને ગમે તે લવારો કરો, લવારો પણ ના કરો. જે કામ કરો તે થરોલી વ્યવસ્થિત કરો. એટલે આમાં ભગવાને ચોખ્ખું જ કહી દીધું કે તે ઉપાસના એ કરીને આત્મા દેખાય છે, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય નહીં. એટલે ઉપાસનાની બહુ જરૂર છે આપણે. હવે તમને એક બીજો સવાલ પૂછું. સંપ્રદાયમાં તમને અત્યારે એક પણ માણસ એવો દેખાતો નથી કે જેને ભગવાનની મૂર્તિ અને આત્મા પોતાનો દેખાતો હોય, બરાબર છે? કદાચ એક પણ ના દેખાય, કદાચ હશે, આપણે નહીં દેખાતો હશે, હું ના નહીં પાડતો. એનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો? મહારાજે કહ્યું એ પ્રમાણે આપણે ઉપાસના કરતા નથી, ભજન નહીં કરતા, એનો મતલબ એવો થયો. 0.001% તો સક્સેસ હોય ને જો બરાબર કરતા હોય તો. આજે ભૂલ પડે, કાલે ભૂલ પડે, પરમ દિવસે ભૂલ પડે, પણ ગમે ત્યારે તો સક્સેસફુલ થાય ને, સમજો, બરાબર. પણ ભૂલ માને તો સુધરે, પણ એને ભૂલ ખબર જ ન પડે કે ભૂલ માનતો જ ન હોય તો કાથી સુધરવાની. એટલે આપણે ત્યાં આ પ્રોબ્લેમ થઈ ગયો છે અત્યારે. આ પ્રમાણે લોકો ભજન કે ઉપાસના બરાબર થતી નથી, એટલે પરમાત્મા કે આત્માનું દર્શન થતું નથી. બાકી ભગવાન બંધાયેલા છે, આ તો સ્ટેટમેન્ટ છે, આ તો ભગવાને આપેલું સ્ટેટમેન્ટ છે, આ તો થવું જ જોઈએ જો આટલું બધું ભજન થતું હોય તો, બરાબર. એટલે ગરબડ છે કશે ને કશે પ્રેક્ટિકલી. ચાલો. અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છવું તે કેમ છે? તો જેમ આકાશે ને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખારો સ્વાદ આવે જ નહીં. ઉપાસના વગર તમે ભગવાનને દેખવાની વાત કરો તો એ કંઈ દેખાવાના નથી. આકાશને તમે જીભે કરીને ચાટવા જાઓ, આકાશમાં થોડો સ્વાદ રહેલો છે, બહાર તમે હવામાં જીભ દોડાવો તો કાં ટેસ્ટ આવવાનો, ટેસ્ટલેસ છે. એમ ઉપાસના વગર તમને ભગવત દર્શન કોઈ કાળે થવાનું નથી. એટલે પહેલાં ઉપાસના કરવી પડશે. તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં. તે ગમે તેટલું જતન કરે તો પણ તે ન દેખાય. એટલે ભગવાનની મૂર્તિની ઉપાસના ન કરશો ત્યાં સુધી ગમે એટલા જતન કરો, કંઈ દેખાવાની નથી મૂર્તિ વગર. તમે ઉપાસના વગર મૂર્તિ કંઈ દેખાય નહીં. શું લખ્યું નીચે? માટે આત્મા પરમાત્માના દર્શન કરવા ઈચ્છતા ભક્તોએ સર્વ પ્રયત્નથી નરાકૃતિ ભગવાનનું ધ્યાન કરવું, આવો અમારો સિદ્ધાંત છે.
નરાકૃતિ ભગવાનનું ધ્યાન કરવું, આવો અમારો સિદ્ધાંત છે. આ ભગવાને એમનો સિદ્ધાંત કહી દીધો. એટલે જેને આત્મા પરમાત્માનું દર્શન કરવું હોય એ નરાકૃતિ એવા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. બરાબર. હવે મને કોઈ એમ કહે કે એક માનસી પૂજા કરું જ ને બે માનસી પૂજા કરું જ, તેનો ક્યારે નંબર લાગે? મને બતાવો. કામ બહુ છે ને ધંધા બહુ છે ને પછી કહે તો ક્યારે નંબર લાગે? આમાં કહ્યું એ પ્રમાણે 5 માનસી પૂજા કરતો હોય 5-5 10-10 મિનિટની, એમાં પણ જો ભગવાનનું ધ્યાન કરતો હોય તો કદાચ એ પણ ઓછું જ છે, બહુ ઓછું છે. સમજો. હવે લોકોને એ કરવામાં તકલીફ પડતી હોય તો પછી તો ક્યારે નંબર લાગે એનો? 5 માનસી પૂજા જ નહીં કરતા તો લોકો, અને પછી પાછા કહીશું અમે પણ સત્સંગી છે એમ કે. આમ અંદરથી તો મને બહુ હરેરાટી છૂટે આવું બોલે ને તો કોઈ. અમુક વખતે મને મારા કામ પ્રત્યે પણ બહુ ગુસ્સો આવે. બરાબર નહીં થાય ને, આજે જ આવેલો આવું કરી નાખ્યું મેં, મને બહુ ગુસ્સો આવે. હું મારી જાતને બહુ ગાળ દઉં, તમારાથી વધારે. તમને તો હું કંઈ બોલતો જ નહીં, હું એટલો મારી જાતને ગાળ દઉં. હા મેં આવું કામ કરી નાખ્યું, છી. પછી આપણા મંડળના જે કામ બગાડનારા માણસ હોય ને એને યાદ કરું, અરે મેં આના જેવું કામ કરી નાખ્યું. હકીકત કહું તમને જુઠ્ઠું લાગતું હશે. જે કામ બગાડતા હોય એને હા મેં આના જેવું કામ કરી નાખ્યું એમ કરીને બોલું. મારી જાતને હું તિરસ્કાર કરું, રિગ્રેટ્સ થોડો આવે અમુક સમય, પછી કોશિશ કરું કે આમાં ભૂલ કા પડી, કેમ આવું થયું, ટ્રાય ટુ ઇમ્પ્રૂવ. બરાબર. એને સુધારો કરવાનો પ્રયત્ન કરું. એટલે અહીંયા કહ્યું જેને આત્મા પરમાત્માનું દર્શન કરવું હોય એને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. વાત કરીએ ને ના. બરાબર. ચાલો. અને નિર્બીજ એવા જે સાંખ્ય અને યોગ તેણે કરીને આત્માનું દર્શન શાસ્ત્રમાં ભલે કહ્યું હોય પણ અમે એવો એક પણ દીઠો નથી, એવો કોઈ દીઠો નથી, અને અનુભવમાં પણ એ વાત મળતી નથી, માટે એ વાર્તા ખોટી છે. નિર્બીજ એટલે બીજ વગરનું, એટલે ભગવાનની મૂર્તિના અનુસંધાન વિના આત્માને દેખવું અશક્ય છે. ભગવાને કહી દીધું કે એવું લખેલું જ ખરું નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ, પણ ભગવાન કે અનુભવમાં વાત મળતી આવતી નથી. એટલે ભગવાનની મૂર્તિ વગર કોઈને પોતાનો આત્મા દેખવો હોય તો એ કંઈ દેખાવાનો નથી. એટલે પહેલાં 5 માનસી પૂજા કરતા થાવ, પછી ભગવાનનું ધ્યાન કરતા થાવ. એ પહેલાં ભગવાનની અહીંયા ઉપાસના એટલે મૂર્તિ સામે ઊભા રહીને ભગવાનની જે કોઈ નખથી શિખા પર્યંત દર્શન જે વ્યવસ્થિત કરો તો કંઈ સર્વ રસ સર્વ ગંધ જે પરમાત્મા જે છે તે તમારી પર કૃપા કરશે. ત્યાં સુધી કંઈ થવાનું નહીં. ત્યાં સુધી પેલા મારા મિત્રોની જેમ આખું વરસ ગમે એટલું વાંચો, માર્ક્સ કાંઈ આવે નહીં. નોવેલની જેમ પુસ્તક વાંચવાથી માર્ક્સ નહીં આવે. આજે આમાંથી કેટલા લોકોએ આખું પેપર વાંચ્યું હશે, પણ હું પેપરમાંથી પ્રશ્ન પૂછું તો એમાંથી કેટલા માર્ક્સ આવે? બધાને ના આવે. કારણ કે પેપર આપણે પેપરની જેમ વાંચતા હોઈએ, યાદ રાખવા થોડું વાંચીએ, કેઝ્યુઅલી વાંચીએ. હવે એ પેપર તમે વાંચતા હો એ પ્રમાણે તમે તમારું ફિઝિક્સ વાંચો કે તમે કેમેસ્ટ્રી વાંચો, એન્જિનિયરિંગ ડ્રોઈંગ એવી રીતે વાંચો તો યાદ રહી ખરું? ન રહે. એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવે જ તમારું. ભૂલમાં સાચું પડી ગયું મારો એ વિષય નથી. સમજી ગયા? તો એ તો સિરિયસલી વાંચવું પડે ને તમારે, ગંભીરતાથી કે આને મારે રિપ્રોડ્યુસ કરવાનું, પાછું લખવાનું છે. તો પેપર વાંચો એ રીતે વાંચો તો થોડું યાદ રહે. તેમ આત્મા પરમાત્મા સંબંધી આપણે કાર્ય કરીએ અને પેપર વાંચતો એ પ્રમાણે આવ્યા અને મારા કેવું છે, અરે તબિયત પણ જય સ્વામિનારાયણ, તમે બી હારા અમે બી બહુ હારા, એટલે થઈ ગયું કામ. હું હું કર્યા. આપણે અહીંયા હું કરવા આવીએ ટાઈમપાસ. સબ્જેક્ટ છે આ, મેઇન આપણા જીવનનો વિષય છે. પરમાત્મા આપણા જીવનનો મુખ્ય વિષય છે. અને આપણે અહીંયા ભેગા થઈએ છીએ તે ફક્ત એ સેન્ટ્રલ કેરેક્ટર, સેન્ટ્રલાઇઝ કેરેક્ટર પરમાત્માને લઈને ભેગા થઈએ છીએ. સમજો. તો એ પરમાત્મા જ કેરેક્ટરમાંથી, મુખ્ય કેરેક્ટરમાંથી નીકળી જાય, આપણે બધા જીરો છે. આપણી શું વેલ્યુ? કંઈ વેલ્યુ નહીં. એ ભગવાનને લીધે આપણે ભેગા થઈએ છીએ. તો એ ભગવાનને છોડીને બીજું જે કંઈ કરવું ધેટ્સ અ ક્રાઇમ. એ ગુનો છે. સમજો. એટલે મંદિરમાં આવીને બીજું જે પણ કોઈ જે કંઈ કરતા હશે તે બંધ કરી દેજો. એ ક્રાઇમ છે, ગુનો છે. અહીંયા આવીને ભગવાન જ સેન્ટર કેરેક્ટરમાં હોવા જોઈએ. દરેક ક્રિયા ભગવાન સંબંધી જ હોવી જોઈએ, તો ભગવત પ્રાપ્તિ થશે. બાકી બહુ ટાઈમ લાગશે. આના પછીના વચનામૃતમાં એ જે ભગવાનનો નિશ્ચયને જેની વાત કરી એ પરમાત્માના સ્વરૂપની વાત કરેલી છે 37માં. ટાઈમ મળશે તો આગલા વીકમાં ચલાવશું. અત્યારે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્ત